Soy arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high. Feel the heat, bajo el sky. તો અમે લોકો આવી ગયા હતા જમવા માટે રેસ્ટોરન્ટમાં, રસ્તામાં જ આવ્યું હતું. અને હવે અમે અહીંયાથી જઈશું સાપુતારા બાજુ. તો મળીએ ત્યાં જઈને. તો પ્લાનમાં વધારે હતું તો કંઈ નહીં, જસ્ટ બેઠા હતા અને પ્લાન બની ગયો કે ચાલો ફરવા જવું છે. ઘણી વાર એવું થાય કે આપણે બહુ ટાઈમ પ્લાન બનાવીએ કે કાલ જઈશું, પરમ દિવસે જઈશું, તો એમ તો અમારે ભેગું જ નહોતું થતું. તો આ પ્લાન બન્યો અને અમે લોકો નીકળી ગયા હતા સાપુતારા જવા માટે. તો મળીએ છીએ આગળ જઈને. તો અહીંયા ચારે બાજુ ખાલી અંધારું જ અંધારું છે. અમે લોકો રોડ પર છીએ અને અમે લોકો જઈ રહ્યા છીએ રિસોર્ટ પર. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રિસોર્ટ પર. મસ્ત રૂમ લઈ લીધો છે એન્ડ આજની નાઇટ આપણે અહીંયા જ સ્ટે કરવાનું છે. હવે બને છે કોફી મિલ્ક. તો સેમ કરતો હતો તોફાન, એટલે એની તો થોડી સર્વિસ પપ્પાએ કરી લીધી છે. સમજો સુઈ ગયો. તો હું અને સેમ આવી ગયા હતા મોર્નિંગ વોક પર અને બહુ મજા આવે એવું વાતાવરણ છે અહીંયા. આમ એવું લાગે કે વાદળ પર જ આવી ગયા. એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ છે. મને તો ઊંઘ જ નથી આવી આખી રાત. આમ જો મારી પાછળ છે ને મસ્ત કુકડો બોયલો કુકડો. લે તો આ ડોગ આવી ગયો છે સેમુ સાથે રમવા. કેમ જો. તો હવે અમે નીકળી ગયા હતા સનરાઈઝ પોઈન્ટ પર જવા માટે. એટલે સનરાઈઝ તો ક્યારનું થઈ ગયું છે. સનરાઈઝ જોવું હોય તો અહીંયા તો લગભગ 5:30 પોણા 6 પહોંચવું પડે, પણ અમે પહોંચી નહીં શક્યા. અને હું થઈ ગઈ છું રેડી. ફોટો લઈ લીધા છે અને હવે ખાઈ લઈએ આપણે મેગી. હું ને ભાઈએ ખાતા હતા મેગી, મમ્મીએ કર્યો નાસ્તો અને પછી આવી ગયા આપણે સનરાઈઝ પોઈન્ટ પર. જો ઉપર કેટલું મસ્ત વેધર છે, બહુ જ મસ્ત વાતાવરણ છે અહીંયા, મજા આવે એવું છે. તો અમે ફરીથી કપડાં ચેન્જ કરી લીધા છે. આપણે અહીંયા બહુ જ ફૂલ લીધા છે. હાય કરો. અને ત્યાર પછી આપણે કરી લીધી થોડી ખરીદી, મતલબ ખાવાનું જ લીધું હતું બધું. મેં લીધું માર્શમેલો, પછી ખાઈ લઈએ આઈસ્ક્રીમ. હેલો. તો હવે મેં લોકો આવી ગયા છીએ એડવેન્ચર પાર્કમાં. ત્યાં બહુ બધી અલગ અલગ રાઇડ્સ છે. આપણે બધું એક્સપ્લોર કરવાનું છે મસ્ત. પછી હું ઊભી હતી ને પાછળથી ભાઈ લઈને આવી ગયો આની ટિકિટ કે તું જા ને જા. થોડી હિંમત કરીને આપણે પણ આવી ગયા હતા રાઈડમાં બેસવા. હવે ગયા છીએ આપણે હવામાં, છલાંગો લગાવીએ છીએ. એટલે મને પણ થોડી બીક લાગતી હતી અંદરથી, પણ પછી ઉડી ગઈ બીક. બહુ જ મજા આવી ગઈ. એક વખત આવો પણ એક્સપિરિયન્સ કરવો જ જોઈએ બધાએ. અને ત્યાર પછી મમ્મીએ કરી લીધું છે ઝીપ લાઇન અને હવે મારો ભાઈ પણ કરે છે ઝીપ લાઇન. અને પછી મેં ને ભાઈએ થોડું કરી લીધું કાર રેસિંગ. એટલે એમાં રેસિંગ તો ના હોય આટલી નાની જગ્યામાં, પણ એમ જ મજા આવતી હતી ગાડી ગોળ ગોળ ફેરવવાની.
હાય ગાઈસ. હેલો ગાઈસ. તો અહીંયા તો ફૂલ પવન છે અને પવન સાથે જોરદાર વરસાદ. એટલે મમ્મી મસ્તીમાં કહે કે વરસાદ છે. જોકે વરસાદ તો જોવા ના મળ્યો ક્યાંય, પણ મકાઈનો ચેવડો જોવા મળી ગયો તો અમે ખાઈ લીધો મકાઈનો ચેવડો અને ડિનરમાં ખાધું અમે પાવભાજી. પછી જોવા ગયા આ વસ્તુ, આને શું કહેવાય, આઈ થિંક ડાન્સિંગ ફુવારા, ઇંગ્લિશ ગુજરાતી મિક્સ. પછી સેમ રમતો તો પ્રિન્સુ સાથે અને મસ્તી કરીને અમે પહોંચી ગયા મંદિર તો જો કે બંધ થઈ ગયું હતું, તોય તે અમે ત્યાં પહોંચી જ ગયા હતા. સવારે પી લીધી છે ચા, અને ચા પીને અમે જવાના હતા ટેબલ પોઈન્ટ પર, કારણ કે અમે જ્યાં સ્ટે કર્યો ત્યાંથી એ નજીક થતું હતું. પછી રસ્તામાં મળી ગયા હોર્સ, અને હવે સેમ કરે છે ઝઘડો બીજા ડોગીને જોઈને. પછી અમે લોકોએ કરી લીધી ગાડી ચાલુ. આજે તો જો કે સુરત જવા માટે નીકળી જવાનું છે. આમ જો કેટલો મસ્ત વ્યૂ છે આજુબાજુ. પછી અમે ડાન્સ પણ કરી લીધો થોડો, એટલો જોરદાર પવન હતો, બહુ જ મજા આવી ગઈ. મોજ એન્જોય કરીને આજે અમે સુરત જઈએ છીએ. જઈ રહ્યા છીએ. તો સેમ પણ ગોગલ્સ પહેરીને બેસી ગયો છે કાર પર. પછી અમે કરી લીધી થોડી રીલ શૂટ, ગાડીની બળબડકા કાઢીને રસ્તામાં આવી ગયું હતું ગીરા ધોધ, તો ત્યાં પણ આટો મારી લીધો, ત્યાં પણ રીલ શૂટ કરી. સેમ એમ બહુ મસ્તી કરી, અમે પણ મસ્તી કરી, અને હવે વ્લોગ થાય છે એન્ડ. ગુડ બાય.